પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજીના ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ કોંગ્રેસ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત ભાયાભાઈ આહિર, ડોક્ટર વિષ્ણુ ઝાલા, રમેશભાઈ દેસાઈ, આદિત્ય ઝુલા, જાહિદ ખાન મલેક, જગદીશભાઈ રાઠોડ, જયાબેન ઠાકુર, બાબુભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તાલુકા પ્રમુખ પસાભાઈ આહિર, ભેમાજી ઠાકોર, પસાભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો રમેશભાઈ ઠાકોર અને મનસુખજી ઠાકોર પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ચૂંટાયેલા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારો અને સદસ્યો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુજરાતની તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીઓ પછી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના 3 તાલુકા અને 10 જિલ્લા પંચાયતોના જે રિઝલ્ટ આવ્યા, પ્રજાને ચુકાદો અમે આજે શિરોમાન્ય ગણીએ છીએ। પણ જે પરિસ્થિતિમાં ભાજપ આ ચૂંટણીઓ લાવે છે એમાં સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ, અમુક જગ્યાએ તો અમારા ઉમેદવારો જીતેલા હોય ત્યાં પણ એમના ઉમેદવારો ડિક્લેર કરી દેવા અને એમનું મોરલ તૂટી જાય એવું જે કામ ભાજપ કરી રહ્યું છે એના સામે અમારી આ લડાઈ છે। આ ચિંતન બેઠકમાં કોંગ્રેસના જે જીતેલા હતા એમનું સન્માન, હારેલા હતા એમનું પણ સન્માન અને એમના હારવા જીતવામાં જે પણ તકલીફો પડી હોય એમાં સૌથી વધારે અત્યારે જે વાત આવી છે કે ભાજપ બેફામ દારૂ વેચ્યો, બેફામ ભ્રષ્ટાચાર કર્યો, સરકારી તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચ અમારા કોઈ ઉમેદવારોનું સાંભળ્યું નહીં, આવા બધા કારણોના કારણે જ કોંગ્રેસની હાર થઈ છે। નહીંતર કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી છે અને કોંગ્રેસ 100% જે તાલુકા પંચાયતો અમારી બનવાની હતી, આ જીત એ ભાજપના સરકારી તંત્રની, ચૂંટણી પંચની જીત છે અને એના બેફામ જે ભ્રષ્ટાચાર કરેલા રૂપિયા એના પાછળ જે લોકોમાં પૈસા ખર્ચ્યા અને દારૂ વેચીને ચૂંટણી જીતી છે એવું સાબિત થાય છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।